શકો છો આ છે સમયનો ગેટ। ફૂલ ટ્રાફિક થઈ ગઈ ભાઈ, ફૂલ ટ્રાફિક। જો આ છે પ્રસાદી, આ જગ્યાએ પ્રસાદી મળે। અહીંયા કેટલા નાના નાના મસ્ત મંદિર બનાવ્યા છે, હવન કુંડીઓ છે, કેટલો સુંદર ડોમ। કેમ છો દર્શક મિત્રો, મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત કરું છું। આપણે અત્યારે આવી પહોંચ્યા છે સ્વામિનારાયણ ભગવાનના હાથે લખાયેલી શિક્ષા પત્રી, જેના 200 વર્ષ પૂરા થયા છે એ નિમિત્તે અહીંયા આપણે આયોજિત કરેલું છે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું। અડાલજમાં આવેલું છે। આ છે સમયનો ગેટ। દર્શક મિત્રો તમે જોઈ શકો, અહીંયા સરસ મજાના ફૂલ ઉગાડ્યા છે। ભાઈ આપણે લઈ લીધી છે પ્રસાદી સ્વામિનારાયણ ભગવાનની, જોઈ શકો છો આ છે પ્રસાદી। આ જગ્યાએ પ્રસાદી મળે ભાઈ। તો મિત્રો આપણે પ્રસાદી લઈ લીધી છે સ્વામિનારાયણ ભગવાનની। આવા પ્રસાદીના 8 ડોમ છે, બધી જગ્યાએ પ્રસાદી મળે છે, પણ આ થોડોક ઓવર ટાઈમ થઈ ગયો છે એટલે હવે એક જ ચાલુ છે। આપણે ત્યાંથી આપણે પ્રસાદી લઈ લીધી છે, હવે આગળ જોઈએ આગળ શું છે એ। કેટલું મસ્ત બધું શણગાર્યું છે, જોઈ શકો છો તમે મિત્રો। આ બાજુ છે એક મોટો ડોમ, એ આપણે જોવા જશું અત્યારે હમણાં। કેટલું ખૂબસૂરત આ બધું બનાવ્યું છે। કેટલો સુંદર ડોમ સજાવ્યો છે। ભગવાન સ્વામિનારાયણના હાથે જે શિક્ષાપત્રી લખાણી છે એનું વાંચન અહીંયા થવાનું છે। કેટલો વિશાળ ડોમ સજાવ્યો છે। અહીંયા કેટલા નાના નાના મસ્ત મંદિર બનાવ્યા છે, જોવામાં બહુ જ સુંદર લાગે છે। જોઈ શકો છો અહીંયા લખ્યું છે શ્રી સ્વામિનારાયણ મંદિર। ભાઈ આ જગ્યાએ બનાવી છે બાળ નગરી, જે નાના બાળકો માટે। જોઈએ અંદર જઈને કેવું છે આ બાળ વાટિકા। અહીંયા છે ઘોડો, સરસ મજાનો મોરને દર્શાવ્યો છે અહીંયા, કુકડાઓ અને સિંહના બચ્ચાને પણ અહીંયા રાખ્યું છે। સરસ મજાનું બધું લાકડાનું જ બનાવ્યું છે આ બધું ડોમ ને। અહીંયા બધું સિંહને છે, પણ અત્યારે ઓવર ટાઈમ થઈ ગયો એના લીધે બંધ કરી દીધું છે। અહીંયા છે ફ્રીમાં પાણી પીવાનું। અહીંયા ભાઈ મિત્રો લખ્યું હોય સમયો। કેટલું સુંદર મજાનું બધું અહીંયા ગોઠવું છે, જે અમદાવાદમાં જે ફ્લાવર શો હતો એવું જ અહીંયા પણ બધું ગોઠવવું છે, ફ્લાવર શો જેવું જ। મિત્રો આ જગ્યાએ થઈ રહ્યો છે 108 કુંડીઓનું હવન। પ્યોર લાકડાથી જ, બાંબુએથી જ બધું બનાવેલું છે, આમાં જરાય લોખંડનો કે કાંઈ ઉપયોગ નથી કર્યો। 108 હવન કુંડીઓ છે, સરસ મજાનું બધું છે। આ બાજુ છે ભાઈ માહિતી કાર્યાલય, એઆઈ દ્વારા સમજાવવામાં આવ્યું છે કઈ રીતના શિક્ષા પત્રિકા બનાવી છે ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાને। એઆઈ દ્વારા અહીંયા દર્શાવેલું છે। અને મારી પાછળ તમે જોઈ શકો છો મહાપૂજા ક્ષેત્ર છે। આ બાજુ છે ભાઈ મહાપૂજા ક્ષેત્ર। આ છે ભાઈ મંત્ર કુટીર। ભાઈ આ બાજુ ચાલી રહ્યો છે આદિત્ય ગઢવીનો પ્રોગ્રામ। રંગીલો છેડનો જન વેલા રે
લાઈક સબસ્ક્રાઇબ કમેન્ટ એન્ડ શેર વિથ યોર ફ્રેન્ડ્સ